નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોને પહેલાં આપણે શરૂ કરીએ એ પહેલાં હું તમને ખાસ વાત જણાવું કે કોઈ પણ હું તમને જે પ્રકરણના મોસ્ટ એમપી આપું છું તો તમારે એટલું યાદ રાખવાનું કે સેમ દાખલો ક્યારેય પણ પેપરમાં આવશે નહીં. મારો તમને મોસ્ટ એમપી આપવાનો એટલો હેતુ છે કે આ રીતના દાખલા બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે એટલે તમારે રીત શીખવાની છે. હું તમને વિડીયોની અંદર રીત એકદમ ઇઝી મેથડથી શીખવીશ, તો પ્લીઝ તમારે વિડીયોને અંત સુધી જોવાનો. આ રીત શીખવાની, આ રીતના તમને બીજી રકમ સેમ મળી રહેશે. સ્વાધ્યાયની અંદર બુકમાં તમારે જોવાનું, એ દાખલા તરત જ ગણવાના અને પછી જ તમારે રીત શીખવાની, જવાબ તમને મળી જશે. કારણ કે ક્યારેય પણ તમે જો મોસ્ટ એમપી કે સેમ આ જ દાખલો આવશે આના વિશ્વાસે રહેશો તો ક્યારેય પણ એવો સેમ દાખલો આવતો નથી. ઓકે, બીજા તમે આ રીત તૈયાર કરેલ હશે ને તો તમને 100% દાખલો આવડશે. તો હું તમને જણાવું છું કે વિડીયોને પ્લીઝ અંત સુધી તમે જોજો. આજે હું તમને સમાંતર શ્રેણીના વિભાગ બીની અંદર 4 ગુણનું સમાંતર શ્રેણી આવે જનરલ વિકલ્પ સાથે, તો બે ગુણમાં કઈ રીતના દાખલા પૂછાય છે એનો પાર્ટ 1 આજે બનાવીશું. નેક્સ્ટ આપણે પાર્ટ 2 પણ બનાવીશું. તો તમને પાર્ટ 1ની અંદર કયા બે મોસ્ટ એમપી રીત છે એ રીત તમારે શીખવાની છે. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ગણિત અને વિજ્ઞાનના રિપીટર વિદ્યાર્થીઓ માટે આપણે ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો બનાવેલ છે. બધા જ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એની લિંક, તો એકવાર એ પણ તમે જોઈ નાખજો, જેથી તમને બેનિફિટ થાય. અને ધોરણ 10ના જે તમારા બીજા મિત્રો છે જેમને રિપીટર એક્ઝામ આપવાની છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. ઓકે, તો પહેલાં આપણે જોઈશું મિત્રો સમાંતર શ્રેણીના વિભાગ બીની અંદર ટોટલ 2 દાખલા આવશે જનરલ વિકલ્પ સાથે, બે ગુણના, એટલે કે 4 ગુણનું આવશે. અને રીત એકદમ ઇઝી છે. આ રીત તમારે તૈયાર કરવાની, આ સૂત્ર તમારે તૈયાર કરવાના, તમને દાખલો આવડી જશે. અને સેમ આવી જ રકમના બીજા, મતલબ રકમ અલગ છે પણ એની અંદર જોવા, આ ધારો કે પહેલો દાખલો છે એમાં 10મું પદ શોધો, એની જગ્યાએ તમને 15મું પદ કીધું હોય, 20મું પદ કીધું હોય, 30મું પદ કીધું હોય, એ રીતના દાખલા શોધવાના. અને આમાં પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો કીધો છે, એવું તમારે બીજી કોઈ બી સંખ્યાનો સરવાળો કીધું હોય એમાં શું કરવાનું, એ મેથડ આપણે શીખવાની છે આજે. આ બંને દાખલા તમને જણાવી દઉં કે જે તમારે બોર્ડ એક્ઝામ ગઈ 2024ની એની અંદર આવેલા છે આ બંને દાખલા. એટલા માટે હું તમને રીત શીખવા માટેનું તમને ખાસ કહીશ. જુઓ, પહેલાં તો રકમ આપેલ છે કે સમાંતર શ્રેણી 2, 7, 12નું 10મું પદ શોધો. તો પહેલાં યાદ રાખવાનું કે સમાંતર શ્રેણીની અંદર કોઈ બી સંખ્યાનું આપણે પદ શોધવું હોય તો સૂત્ર આ આવે છે, an બરાબર a પ્લસ કાઉન્સની અંદર an-1 અને કાઉન્સની બહાર d એટલે કે ગુણ્યા d. આ સૂત્ર તરત જ તૈયાર કરી નાખવાનું. હવે આપણે આની અંદરથી a એટલે શું, n એટલે શું અને d એટલે શું એ સમજવાનું છે. તમને જો શ્રેણી આપેલ છે એનું જે પહેલું પદ છે ને એને કહેવાય a. કોઈ બી શ્રેણીનું પ્રથમ પદ છે એને કહેવાય a. તો આપણને એની વેલ્યુ કેટલી આપેલ છે અહીંયા 2, તો a બરાબર લખીશું 2. હવે n એટલે શું, સંખ્યા. કેટલું, કયા નંબરનું આપણને પદ કીધું, કે કેટલા પદ કીધું, 10મું પદ. એટલે n બરાબર કેટલા થાય, નંબર, સંખ્યા 10 થશે. કેટલા, 10. અને d, બીજું શું જોઈએ સૂત્રમાં, d. d નો મતલબ શું થાય, સામાન્ય તફાવત. બે પદ વચ્ચે કેટલી ગેપ છે. ધારો કે 2 અને એના પછી કેટલા છે, 7, 7 પછી કેટલા છે, 12. તો તમારે કોઈ બી એક પદનું શું કરવાનું, બાદબાકી કરવાનું. કાં તો તમે બીજામાંથી પહેલો બાદ કરો અથવા ત્રીજામાંથી બીજું બાદ કરો. તમે ત્રીજામાંથી બીજું બાદ કરો એટલે કે 12માંથી 7 બાદ કરો, કેટલા મળશે, 5. તો d બરાબર આવશે 5. ક્લિયર? બસ હવે આ 3 વસ્તુ મેળવી લીધી ને પછી આની અંદર આપણે એને એપ્લાય કરવાની. કઈ રીતના કરવાની જુઓ કે પહેલાં બરાબર કરો, એની જગ્યાએ કેટલા મળ્યા આપણને 2, તો 2 લખો, પ્લસ કાઉન્સમાં nની જગ્યાએ આપેલા છે 10, પછી આપેલ છે -1 અને d અને કાઉન્સ વચ્ચે શું છે, ગુણાકાર. કોઈ નિશાની ના વચ્ચે ગુણાકાર. d બરાબર કેટલા, 5, તો લખો 5. બરાબર કરો, 2 એમને એમ રાખો, વત્તા 10માંથી 1 જાય એટલે 9, પછી ગુણ્યા 5. પહેલાં કાઉન્સનું સાદુરૂપ આપવાનું. પછી જુઓ, ભાગુ સબા મુજબ પહેલાં ગુણાકાર થાય ને પછી સરવાળો. કોઈ વિદ્યાર્થી એવું ના કરતા કે 9 અને 2નો સરવાળો 11 કરીને ગુણ્યા 5 ના કરતા, 11 પંચે 55 જવાબ થઈ જાય. પહેલાં આપણે ગુણાકાર કરવાનો, કારણ કે ભાગુ સબા યાદ રાખવાનું, પહેલાં ગુણાકાર આવે ને પછી આવે સરવાળો. તો ગુણાકાર 9 અને 5નો, 9 પંચા 45, તો 2 વત્તા 45 અને 45 ની 2 કેટલા થાય, 47. તો આ શ્રેણીનું 10મા નંબરનું પદ કયું છે, 47. તો આપણે a10, એનો મતલબ કે નંબર, શ્રેણીનો નંબર આપો છો, કયા નંબરનું, 10. એકલો a એટલે પહેલું પદ, a10 એટલે 10મા નંબરનું પદ કયો આવ્યો આપણે, 47. છે ને એકદમ ઇઝી દાખલો. આ બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો જ છે 2024ની અંદર. તો તમારે હવે આ રીતનો તરત જ ટેક્સ્ટ બુકમાં તમે કોઈ બી દાખલા, હાલ નહીં તો ઘડીક વાર પછી વિડીયો પતે એવા તમારે શું કરવાનું છે, આ રીતના દાખલા શોધી અને ગણી નાખવાના.
10મું પદ હોય એની જગ્યાએ 15મું પદ હોય, 20મું પદ હોય, 30મું પદ હોય, તરત પ્રેક્ટિસ કરો, કારણ કે 2 ગુણની અંદર આ રીતનો પણ દાખલો પૂછાતો હોય છે. ઓકે, હવે આપણે બીજો દાખલો જોઈશું કે પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે જો પહેલાં તો તમને આમાં શ્રેણી આપેલ નથી, આ દાખલામાં તમને શ્રેણી આપેલ હતી. તો પહેલાં આપણે શું બનાવવાની શ્રેણી? શ્રેણીમાં જો શું કહે છે, પ્રથમ 1000 ધન પૂર્ણાંક. પૂર્ણાંક મતલબ સંખ્યા 1 થી, ધન એટલે 1 થી શરૂ થશે કે 1, 2, 3 એ રીતના 1, 2, 3 છેક 1000 સુધી. આ તો સંખ્યા થઈ, પણ એનો શું છે, આપણે શોધવાનો સરવાળો. તો આ બંને શ્રેણીઓ વચ્ચે શું થશે, બધી શ્રેણીઓ વચ્ચે સરવાળો થશે, બધી સંખ્યા વચ્ચે. તો સરવાળાનું અલગ સૂત્ર આવે છે, જેમ આ પદ માટેનું છે એ સૂત્ર અલગ છે અને સરવાળાનું અલગ આવે છે, એનું આવશે SN. આ બે સૂત્ર તમારે તૈયાર કરી નાખવાના. SN બરાબર N ભાગ્યા 2 કૌંસમાં. એવું નથી કે વિભાગ બીમાં કામ આવશે, આ સૂત્ર તમને વિભાગ C ની અંદર જે દાખલો આવશે એમાં પણ કામ લાગશે. N ભાગ્યા 2 કૌંસની અંદર 2A પ્લસ N-1 ગુણ્યા D. આ તો સેમ જ છે, જુઓ A પ્લસ N-1 ગુણ્યા D. તો આની જગ્યાએ અહીંયા 2A પ્લસ N-1 ગુણ્યા D આવશે, કૌંસથી બહાર આવશે N ભાગ્યા 2. તો હવે પહેલાં આપણે આ બધી જે કિંમત છે સૂત્રની અંદર એ મેળવવી પડશે. એનો મતલબ થાય પહેલું પદ. પહેલું પદ કેટલું છે, 1, તો A બરાબર 1. પછી બીજું શું જોવું છે આપણે, N સંખ્યા કેટલા કીધે આપણે 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો, એટલે N બરાબર લઈશું આપણે 1000. પછી બીજું શું જોવું છે, D. Dનો મતલબ થાય સામાન્ય તફાવત, મતલબ આમાંથી આ પદ શું કરવાનું, એનું આગળનું પદ બાદ કરી નાખવાનું. કોઈ બી નંબરનું કરો ને તમે ચાલે, સરખો જ આવશે બધે D. તારે જ એ શ્રેણી શું કહેવાય, સમાંતર શ્રેણી કહેવાય. 3માંથી 2 જાય તો કેટલા વચ્ચે 1, તો D પણ મળ્યા આપણને 1. 3 વસ્તુ મળી ગઈ. હવે જેમ આમાં કર્યું તેવું જ આમાં એપ્લાય કરી નાખો. N ની જગ્યાએ કેટલા આવશે, 1000. તો પહેલાં લખો 1000 ભાગ્યા 2 કૌંસમાં 2A. હવે એની જગ્યાએ કેટલા છે, 1, અને 2A નો મતલબ શું થાય, 2 ગુણ્યા 1, અથવા 2 ગુણ્યા A આપેલ છે, તો 2 ગુણ્યા એની કિંમત કેટલી છે, 1, તો 1 લખો, વત્તા N કેટલા છે, 1000, તો 1000 લખો, ઓછા 1, તો ઓછા 1, અને ગુણ્યા D એટલે કેટલા આપેલ છે, 1, તો ગુણ્યા 1. હવે જો 1000 ને 2 વડે ભાગી નાખો, કેટલા થાય, 500. અથવા 1000 ને અડધા કરો તો તમને ખ્યાલ આવે ને, 500 થઈ જાય. કેટલા થાય, 500. હવે કૌંસમાં 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2, વત્તા 1000 ગુણ્યા 1 એટલે 1000 ઓછા 1 છે, એટલે કેટલા થશે, 999 ગુણ્યા પાછળ આપેલ છે 1. તો 999 પહેલાં શું કરવાનું, જુઓ આમાં 999માં 2 નહીં ઉમેરવાના. 999 પહેલાં ગુણાકાર કરવાનો. ભલે 1 વડે ગુણાકાર થાય તો એની જ સંખ્યા આવે, પણ પહેલાં આપણે ગુણાકાર કરવાનો. તો 500 લખો, કૌંસમાં 2 વત્તા 999 ગુણ્યા 1 એટલે 999 એમના એમ. હવે શું કરીશું, 500. હવે જો કાઉન્સ છે 500 અને કાઉન્સ, આ બંને વચ્ચે કોઈ નિશાની ના ઓછું ગણાય, તરત જ મેં કીધું હતું ગુણાકાર. હવે આ બંનેનો સરવાળો કરો, 999માં 2 ઉમેરો એટલે 1000 ને 1. હવે ગુણાકાર કઈ રીતનો કરવાનો ખ્યાલ છે કે 1000 1 ને 5 વડે ગુણો એટલે કેટલા થાય, 1000, અથવા 1000 ને પહેલાં 5 વડે ગુણો, કેટલા થાય, 5000, અને 1 ને 5 વડે ગુણો એટલે 5 થાય, 5000 ને 5. અને આ જે 500 ની પાછળ 2 શૂન્ય છે પાછળ લગાડી દો. આ રીતનો શૂન્યવાળો ગુણાકાર તમને એકદમ ઇઝી પડશે. તો 5,05,000 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો થાય. ઓકે, તો આપણે આ 2 મોસ્ટ આઈએમપી દાખલા તમને મિત્રો આપ્યા છે. આ રીત તમારે શીખવાની છે. આ સેમ દાખલા તમારે પેપરમાં નહીં આવે, તમારે પહેલાં તો રીત તૈયાર કરવાની, જે રીત તમને શીખવીને છે. હાલ તમારે શું કરવાનું, વિડીયો પતે એવું તરત જ આ રીતના દાખલા તમારે બીજા ટેક્સ્ટ બુકમાં ગોતી અને જાતે ગણવાના છે અને જવાબ ચેક કરવાનો. જો આવડી જાય ને પછી જ આપણે બીજા દાખલા તમારે શીખવાના, પહેલાં આ રીતું શીખી લેવાની છે. ઓકે, તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને એકદમ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો, અને યુઝફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો છે જેમને પણ રિપીટ એક્ઝામ આપવાની છે, એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, અગાઉના મોસ્ટ આઈએમપી વિડીયો જે મેં તમને કીધા એ બધા જ વિડીયોની નીચે એમની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો એમાં એની ઉપર જઈ ક્લિક કરો અને બધા વિડીયો જોઈ નાખજો. એમાં જે તમને જણાવું એ ટિપ્સ તમે ફોલો કરજો, 100% તમે પાસ થઈ જશો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.